તવરાના મંગલમઠ કબીર આશ્રમ ખાતે પોષી પૂનમની ભવ્ય ઉજવણી, ભક્તોએ સત્સંગ અને પ્રસાદનો લાભ લીધો. નર્મદા મૈયાના પાવન તટે આવેલા ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ સ્થિત મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજે પોષ સુદ પૂનમની પરંપરાગત અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2026ની આ પ્રથમ પૂનમ હોઈ શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આશ્રમની પરંપરા મુજબ દર માસની પૂનમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આજે વહેલી સવારથી જ આશ્રમ પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે મંગલમઠ કબીર આશ્રમના મહંત ચેતનદાસ સાહેબે ઉપસ્થિત ભાવિકોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે પૂનમના પર્વનું આધ્યાત્મિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં સત્સંગ અને ગુરુના માર્ગદર્શનનું શું મૂલ્ય છે. પૂનમની ઉજવણી પાછળના ઉદ્દેશ્યો અને તેનાથી મળતી માનસિક શાંતિ વિશે તેઓએ વિશેષ જાણકારી પૂરી પાડી હતી. આ ધાર્મિક મહોત્સવમાં આશ્રમના મોટી સંખ્યામાં અનુયાયીઓ અને આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ એકસાથે મળીને ભજન કીર્તન અને સત્સંગની સરવાણીમાં ડૂબકી લગાવી હતી. કાર્યક્રમના અંતે તમામ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનથી જૂના તવરાનો નર્મદા કિનારો કબીર સાહેબના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. साचे दिल से भर के सोई साहिब का बात आज में तो हम नहीं हुई कहते हैं साचा दिल से भर के सोई धर्म अर्थ सब सुकृत होई धर्म अर्थ बड़ू के ये वर्ड करे मन लाई ये वर्ड करे मन लाई दुख दरिद्र सकल मिट जाए साहिब के दुख दरिद्र हो के बंधु मट जाए साचा नहीं संत मिलन को जाए जीव जीव को आगे बढ़े क्या अपना समान संतों ने मिलो आओ ना तो एक पगलू बरन तमे तो यज्ञ समान किसी का संतो है ये तेना करता है आज कहीं कहीं बड़ों राजी जाओ